ये है न्यूज नेटवर्क। आप देख रहे हैं भारत बंद न्यूज, एक भारत एक आवाज। खबात नगर निगम में भूचाल, न जाने कब से बिजली का बिल नहीं भर पा रही खबात नगर निगम। बिजली विभाग का करोड़ों की राशि बकाया है। खबर विस्तार से। कल ही की बात है, खबात नगर निगम के 8 काउंसिलरों ने जो त्यागपत्र दिया, उसी के चलते आज सामान्य बोर्ड की बैठक बुलाई गई थी। मगर हास्यास्पद बात यह है कि त्यागपत्र देने वाले एक भी बैठक में हाजिर नहीं रहे। देखने वाली बात यह है कि नगर निगम की हालत इतनी दयनीय कर दी गई है कि 10 करोड़ जितनी मातबर रकम MGVCL बिजली की राशि बाकी है ने चौंकाने वाली बात। अगर बिजली विभाग लाल आंख कर दे और कनेक्शन काट ले तो खबात अंधेरे में अंधेर नगरी चौपट राजा। नगर निगम पेंशनरों का बकाया नहीं दे पा रही। ना जाने इस खबात नगर निगम में कब सुधार आएगा। आगे देखने वाली बात होगी क्या कहना है इन महाशयों का, आप ही सुने। और 8 काउंसलरों द्वारा दिए गए राजीनामे को लेकर नगर पालिका और खम्भात तहसील के बीजेपी पार्टी में बड़ी हड़कंप मच गई है। और इन 8 राजीनामा पत्र को लेकर नगर पालिका प्रमुख और बीजेपी के अन्य कार्यकर्ताओं द्वारा यह 8 लोगों को समझने की बड़ी कोशिश हो रही है। और इस दौरान विरोध पार्टी ने भाजपा नगर पालिका प्रमुख और अन्य कार्यकर्ताओं के विरुद्ध में खम्भात तहसील पुलिस स्टेशन में फरियाद की है। खम्भात से शाहिद शेख की रिपोर्ट। બોલું કેમ પડે છે પાછળથી? અમે આપનું માન સન્માન જાળવીએ છીએ. નહીં એ વિનાયકભાઈ સોરી, અમે જોયું. શું કહું એ ખોટી વસ્તુ છે. મને શું વાંધો? ભાજપની જેકેટ નથી, આ તો તિરંગાનો કલર છે ને અમારું છે. અરે સહી તો આવે ને એમની. અર્જુનસિંહ સેટ હોજો. આવી ગયા બધા, પછી આપજો. આવી ગયા, હું ભાઈ નાખી દઉં છું. પ્રજા ધંધા વેપાર માટે વલખા મારતી હોય છે અને ઇજારાદારોની દાદાગીરી જે પાવતી ફાળવાની નિયમ મુજબ હોય એના કરતા 4 ગણા વધારે રૂપિયા દાદાગીરી કરી, નોકરાની કરી લોકોને ધંધાથી વંચિત રાખે. આ એના માટેની વિશ્વાસઘાત કર્યો છે ખંભાતની પ્રજા જોડે. આપ કોંગ્રેસ તરફ અને આપની ઉપર થઈ રહ્યો છે કે આજે ખંભાત નગરપાલિકા બોર્ડમાં આપે એજન્ડા ફાડી નાખ્યો, તેના વિશે શું કહેવા માંગો છો? કોઈ એજન્ડા ફાળવામાં નથી આવ્યો. અમને જે કોરા કાગળો અમે પ્રજાના પ્રશ્નો માટે જે લખીને લાયા હોઈએ એ પ્રશ્નો જો અમારું સાંભળવામાં ના આવતું હોય તો અમે જે લખીને લાયા હતા એ કાગળો મેં મારા કાગળો ફાડ્યા છે. નગરપાલિકાના કોઈ કાગળો ફાડ્યા નથી. અને આમ પણ આપ ઇતિહાસ ઉપાડીને જોઈ લો, ભારતીય જનતા પાર્ટીના જ્યાં શાસકો છે ત્યાં એ લોકો ફક્ત ને ફક્ત વિપક્ષને દબાવવા માટે આવી ધમકીઓ આપે છે. આવી ધમકીઓથી અમે કોઈ બીવાના નથી, અમને કોઈ ડર લાગતો નથી. સિટી પોલીસ સ્ટેશન ખાતે કયા કારણોસર કોંગ્રેસ પક્ષ દ્વારા ફરિયાદ આપવામાં આવી છે? ખંભાત નગરપાલિકા દ્વારા ગયા વખતે જે આનંદ મેળો યોજવામાં આવ્યો, એ આનંદ મેળો કોઈ પણ ગુજરાત રાજ્યની કોઈ પણ નીતિ નિયમો વગર, કોઈ પણ મંજૂરી વગર આ મેળો યોજવામાં આવ્યો. ત્યારબાદ જો હોબાળો થતાં આ મેળો બંધ રહ્યો અને એ દરમિયાન એ જ દિવસે અમે લેટર માંગીને તમામ કાગળો માંગ્યા, છતાં પણ એ લોકોએ કાગળો નથી આપે. એટલા માટે આજ દિન સુધી અમે રાહ જોઈ કે અમને કાગળો મળે, પણ કાગળો નથી આપ્યા. એટલા માટે અમારા માનનીય વિપક્ષના નેતા દ્વારા આ જે નીતિ નિયમોનો ભંગ કર્યો અને 2 યુવાન, એક દીકરી ગુજરી ગઈ અને એક બીજા ભાઈ એક જે ગુજરી ગયા. જો ત્યાં આગળ નગરપાલિકાની અને ગુજરાત રાજ્યની નીતિ નિયમો મુજબ, એના કાયદા મુજબ જો ત્યાં આગળ એમ્બ્યુલન્સ હોત તો એમનો જીવ બચાવી શકાયો હોત. એટલે ઘોર બેદરકારી નગરપાલિકાની છે. એના માટે અમારા માનનીય વિપક્ષના નેતા નીતિનભાઈ રૂગનાથ બ્રહ્મભટ્ટ સાહેબ દ્વારા એક ફરિયાદ આપવામાં આવી. બીજી એક ફરિયાદ એવી આપવામાં આવી કે જે પાથરણાનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો
એમાં શરતો નક્કી કરવામાં કે અમુક ચોરસ ફૂટના અમુક રૂપિયા લેવા, પણ પ્રજા સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી એમણે વધારે રૂપિયા લીધા અને એના માટે અમે જૂની કલમ 420 અને હમણાંની નવી કલમ BNS મુજબ મારા સાથી કાઉન્સિલર ધ્રુવકુમાર પટેલે એક ફરિયાદ આપી છે. એના માટે અમે અહીં PSO સાહેબને ફરિયાદ આપવા અમે સમગ્ર વિપક્ષ આવ્યો છે. સાહેબ, ખંભાત અને પેટલાદ, ખાસ કરીને ખંભાતનું બહુ મોટી માત્રામાં વીજ બિલ બાકી છે ને ગમે ત્યારે પેટલાદ અને ખંભાતનું બંનેનું કનેક્શન કાપવાની વાત MGVCL દ્વારા કરવામાં આવી છે. શું છે સમગ્ર બાબત? વીજ બિલ બાકી છે, એ વાત સાચી છે, અને એના માટે જે સરકારે લોનની જોગવાઈ કરી છે કે લોન માંગ કરી લો, એ દરખાસ્ત થઈ ગઈ છે, એ લોન મળેથી અમે વીજ બિલ પે કરી દઈશું. આ સિસ્ટમ તમામ નગરપાલિકાને લાગુ થાય છે. ખંભાત ને પેટલાદનો પોતાનો એક વિષય નથી. પણ 10 કરોડ જેટલી માતબર રકમ બાકી છે, ત્યાં સુધી કેમ કોઈ ભર્યું નહીં? શું કહેશો? ખંભાતની કોઈ પણ નગરપાલિકાઓમાં આર્થિક પ્રશ્નો છે, જાહેર વસ્તુ છે, જ્યાં પગાર કરવા માટેની પ્રાયોરિટી આપણે મ્યુનિસિપલ અકાઉન્ટ કોડ કહે છે કે પહેલો પગાર કરવો, પહેલાં ક્લાસ 4નો પગાર કરવો, પછી 3નો, 2નો, એવી રીતના એ સિક્વન્સમાં જ આપણે નાણાકીય નિર્ણય લેતા હોય, જેના કારણે વીજ બિલો બાકી રહેતા હોય. પાલિકા ટેક્સ ઉઘરાવે છે ત્યારે વીજ ટેક્સ, ગટર ટેક્સ બધું જ ઉઘરાવે છે, બરાબર? તો ટેક્સ ઉઘરાવવામાં ઉતાવળ થાય છે, વીજ બિલ ભરવામાં કેમ નથી થતું? ટેક્સ ઉઘરાવવામાં ઉતાવળ થાય છે ત્યારે આટલી સેવાઓ આપી શકીએ છીએ, અને એમાં જેટલું આર્થિક ભારણ થાય છે બીજી સેવાઓ આપવામાં, એમાં ક્યાંક વીજ બિલ થોડું બાકી રહી જાય છે. હવે જે વીજ કનેક્શન છે એ MGVCL દ્વારા કાપવામાં આવશે તો જવાબદાર કોણ છે? નહીં કાપવામાં આવે, અમે લોનની દરખાસ્ત થઈ ગઈ છે, લોન મળેથી અમે એને ચૂકતે કરી દેવાના છે. अगर आप ये वीडियो YouTube पर देख रहे हैं तो हमारा चैनल सब्सक्राइब कर लें और बेल आइकन का बटन दबाना ना भूलें। और अगर आप ये वीडियो Facebook पर देख रहे हैं तो हमारे पेज को लाइक जरूर करें।